અમદાવાદમાં આજે સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સોહમ શુભમ શાંતમ સંસ્થા દ્વારા ઓથ ટેકિંગ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં નર્સિંગ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા અને આરોગ્ય સેવાઓ પ્રત્યે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા હાજર રહ્યા હતા। એના વિદ્યાર્થીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ છે, કારણ કે આ વિસ્તારમાં આ કોલેજ જે ચાલે છે એમાં ગરીબ ઘરના જે બાળકો એ અહીંયા આવે છે અને એમાં દીકરીઓ નર્સિંગનો કોર્સ કરે છે અને આ ગરીબ બાળકોને આગળ વધવાનો એક માર્ગ બતાવ્યો છે। આપણી 3 નર્સિંગ કોલેજ છે, શુભમ, સોહમ અને શાંતમ। તો એમાં દર વર્ષે જે લોકો નવા એડમિશન લે છે, આપણા જે કોર્સિસ છે જીએનએમ, બીએસસી, એમએસસી, પીપીબીએસસી, એએનએમ, આ બધા કોર્સિસમાં જે લોકો નવા એડમિશન લે છે ને એ લોકોને જ્યારે પ્રેક્ટિકલ સાઇડ મોકલવાના હોય ને કે એના પહેલા એને એક શપથ લેવડાવવામાં આવે છે, કેમ કે જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને કોઈ મશીન સાથે કામ કરવાનું નહીં હોતું, માનવ સાથે કામ કરવાનું હોય છે। તો આજનો આ એક ભવ્ય પ્રોગ્રામ છે।